બાબારી, જય માતાજી। અમે સવારના 3 વાગે ઉઠ્યા હતા અને તારે 6 વાગી ગયા। હવે 6 વાગે એટલે અજવાળું થયું હોય। રાતનો તો કોઈ બ્લોગ બનાવ્યો નહીં, વિડીયો બનાવ્યો નહીં, કેમ કે અંધારું હતું એટલે બ્લોગ આવ્યા લાવવાના લાવવા આવ્યા, પણ અંધારું હતું, કોઈ બતાવવા જેવું નહોતું એટલે કંઈ બતાવ્યું નહીં। અત્યારે સવારના 6 વાગી ગયા એટલે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું। અત્યારે જય બાબારી સેવા કેમ્પ આવી ગયો હોય, નેનાવા અંદર જોવા જવું હોય તો જશું, ચા પાણી કરવા જશું। બધા જવાનું તો કહે છે પણ હવે જોવા જઈશું તો જઈએ, કારણ કે પછી બહારથી જ નીકળી જઈશું। બધા જઈએ છીએ, ચલો જઈએ। નેનાવા કેમ્પમાં ગોઠિયા ને મમરી ખમ જો એસી લાગેલી રમાબીનનો મંદિર મસ્ત મસ્ત સેવા કરી, એક નંબર। આ બધા અમારે એસીની હવા ખાઈ બંકાઓ, આપણે એસીની હવા ખાવા ગોઠિયા મજા આવે। થોડા આગળ આવ્યા હતા ને અહીંયા 700નો બોર્ડ જોવા મળી ગયો। 718 કિલોમીટર છે, 718 કિલોમીટર બાકી છે નેનામાંથી ને અત્યારે નેના મસ્ત કે મંદિર જોવા મળી ગયું। કેટલું મસ્ત મંદિર છે, જો મસ્ત મંદિર છે। જય માતાજી, જય માતાજી। બધા હેડે જોશમાં દેખા કેવું ચાલે? જય બાબારી, જય બાબારી, જય બાબારી, જય બાબારી। શાંતિ ને મજા આવે ને? જય બાબારી, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। બીજું કોઈ એવું હોય તો કઈ તો હેડો। જય બાબારી, જય બાબારી। આમાંથી કેમ્પથી થોડા આગળ આવ્યા હતા, અહીંયા એક ટ્રેક્ટર એક્સિડન્ટ થયો હતો, બહુ ભયંકર થયો છે। કંઈ વાંચી નહીં, આગળથી બધું ભાજી નાખ્યું, એટલે રોડ ઉપર ચાલો તો શાંતિથી ચાલો ને આપણો જીવ જોખમમાં ના નાખવાનો, શાંતિથી ચાલવાનું। શું ઉતાવળ હોય? આરામથી જવું, અડધો કલાક લેટ જ જવાનું, ત્યાં ઉતાવળ કરવાની જરૂર હોય? ખોટો જીવનો જોખમ હોય, બીજાને કોઈ બીજું મરી જાય તો આપણે આવી જાય ગુનામાં, એટલે શાંતિથી ચાલવું રોડ ઉપર, તો આરામથી ચાલવું। મીટિંગ જમાઈએ બધાની, ત્યારે અમે થોડો ચાલુ પહોંચાડવું નહીં તો હવે હાઈવે છોડી દેવાનો હોય ને હવે આ સિંગલ પટ્ટી આવીએ, આ સિંગલ પટ્ટી અમારે નીકળવાનું ને ટ્રેક્ટર જાય સીધું। અમારાથી ટ્રેક્ટર નહીં આવવાનું, કે આગળ રસ્તો નાનો હોય ને આગળ કોઈ બી અડી રહે એટલે ટ્રેક્ટર અમારા સંગાતે નહીં આવે। એની કા ટ્રેક્ટર તો અમે કોમ નહીં આવ્યું। શું ટ્રેક્ટર કોમ આવ્યું? પોણી ભાઈ ગતું કઈ ટોકી ધોઈ ટોકી અંદર બેસી જશે ગતું સેવામાં સેવામાં લાય કશું કોમ જ નહીં આવતું સેવામાં। અત્યારે હાઈવે છોડીને સિંગલ પટ્ટી ઉપર આવી ગયા ને અત્યારે મસ્ત નજારો જોવા મળી ગયો, એકદમ લીલો વરસાદનું મોસમ એટલે બધું લીલું દેખાય છે। કેટલો મસ્ત નજારો, એકદમ સુમસામ રસ્તો, ખાલી અમે અમારા હેડવાળા છે બધા આખોના મસ્ત શાંતિથી હેડા જલસાથી નાચતા જો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ શાંતિથી। ની બોર્ડર પૂરી થઈ ગઈ અને અત્યારે રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા। રાજસ્થાનમાં આવતા મોરે રોડ ખતમ થઈ ગયો, ડાયરેક્ટ રોડ જ પૂરો થઈ ગયો। હવે ખબર નહીં રોડ ક્યારે મળે, જોઈ લઈશું। અત્યારે તો ખબર નહીં। આ નિકો બધા હેડી રહ્યા। જય બાબારી, જય બાબારી, જય બાબારી। આવી ગયા અને રાજસ્થાનમાં આવતો મોર રોડ ખતમ થઈ ગયો હતો ને અત્યારે શેરિયામ ચાલે ને શેરીઓ જો આવો એકદમ કિચડ ગાળો, આમાં પડે તો સમજી લો કે નવો જ પડશે તમારે ફાઇનલી। બધા જેવા ચાલી જો પાછળ, અમે આગળ નીકળી ગયા ધીરે અમે ક્રોસ કરી દીધો। કિચડ ગાળો તો પતી ગયો, પણ અમારે નિકોભાઈ ને અમારો બ્લોગ જોઈ શકો બ્લોગ સંજીવ બ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ, મસ્ત બ્લોગ બનાવે જ્યારે નિકોભાઈ સપોર્ટ કરે। નિકોભાઈ સપોર્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો। આ જો અમારો બ્લોગ જ જોવે જો, તડકો હોય એટલે કંઈ દેખાશે નહીં, પણ આગળ જઈને બતાવશું કેવો નીકળો વિડીયો જોવે અમારે। ચાલો અત્યારે એક કેમ્પમાં બેઠા, મસ્ત સોડો ધોવાનો। આ બધા ચા પીવી, નિકોય ચા પીવે, અમે ચા પીવા। આજે પાર્લેજી ખાવું, નિકા પાર્લેજી લીધું ખાવાનું ને? ખાવું પડશે ને? ચલો તો બસ ચા પીઓ મસ્ત ગરમ ચા પી લઈએ। 2-3 કિલોમીટર આગળ હતા ને આ રોડ જાય, રોડની બાજુમાં મસ્ત બાવળિયા ઉભા જો કેટલા મસ્ત લાગે। આવો બેઠા તો મજા આવી જાય, પણ અમારે બેસવાનું તો એ નહીં, રોડે જ ચાલવું પડશે, કેમ કે કેમ્પ આવે અહીંયા જ બેસવું પડે।
આમ 2 વાગે તો પાછળ જ રહી ગયા, બધા આગળ આગળ જ હેડેડ કરે, અમે જ પાછળ રહી ગયા, એટલે કોઈ બેસતા નહીં, રોડે રોડે હેડે જ ને બસ આવા નજારા જોતા જોતા હેડે જ. હા, કેવા લાગે એ બતાવજો. બસ તો અહીંયા ઝાડનો સાઈડો તો પેપર મસ્ત થોડી બેઠા આરામ કરા. સચિનભાઈ બહુ પટી ગયા હવે, તળિયાની વાત લાગી રાખે મૂડ ને દિલમાં છે દુઃખ. તળિયે તો તૂટી જાય, તળિયે જો ભક્તો વોટ લાગી જઈએ, વોટ પગની ના જો થાચી જાય બધા. રામનું નામ લેતા જાવ, ચા પાણી કરજો. કેવા આવે યાર, જય બાબારી, જય બાબારી. જોયા હેડો હેડશો હવે. એટલે બેહો 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 બેહો, તળિયા દુખી, હવે તળિયા તો દુખી તો મટાડો તો ખરી. ફાઇનલી અમે સાચર પહોંચી ગયા. સાચર પહોંચતા 11 વાગી ગયા, બધા પહોંચી ગયા. ખાલી અમે મોને અરવીને આગળ, બીજા બધા પાછળ. આમ જ નહીં થાચા, હવે ખબર નહીં આગળ જઈને થાકા કે નહીં થાકતા, પણ અત્યારે તો થાચા નહીં. અરવિંદ થાચો? ના, હાલ તો થાક લાગ્યો ને. હા, આગળ જોઈશું થાય કેમ ખબર. અત્યારે થાક્યા નહીં, પણ હવે આગળ જઈને ખબર પડે, કોઈ નક્કી નહીં. અત્યારે સાચરમાં જો નવો બ્રિજ બનેલો હે, સાચર પહોંચી ગયા. સાચર આ બ્રિજ બને એમાં તો ખટારાવાળો દિમાગ તો બહુ બધું એટલી માટી ઉગાડી ને હજુ નહીં કીધું, આંખો નહીં કીધું, બધું બોલો તો મોઢામાં માટી ઘૂસી જાય, એટલી હાલત ખરાબ થઈ જાય. ને ઉપરથી આ 2 વ્હીલવાળા રોંગ સાઈડ આવે, કોઈ પોલીસવાળા નહીં, બધા રોંગ સાઈડવાળા કોઈ પકડતા નહીં, બધા રોંગ સાઈડ આવે. એમ જ શહેરવાળાને કેટલી તકલીફ થાય, ઉપરથી ખટારાવાળા માટી ઉડાડી કેવું કેવું થાય. ભૂખ લાગી તેનો શું કરે, વેફર લઈ જઈએ ત્યારે આવે ખાવામાં. 11 સાડા 11 વાગ્યા વેફર લઈ લીધી મેં વેફર. ભૂખ લાગી ને યાર, ખાવું પડે. ભૂખ લાગી તો સહન ના થાય, વેફરે ખાવી પડે છેલ્લે. તો બહાર આવી ગયા, એના પછી વેફર ખાધી, અને અગમ ખાવાના કંઈ ઠેકાણા નથી. અંદરના વાગી ગયા 11 સાડા 11 જેવા થયા ને ગરમી તો આજે તો બૂમ પડાવે, હાલત બગાડી નાખી. ઉપરથી ખટારાવાળા એટલી માટી ઉડાડીને મોઢામાં ઘૂસી જાય માટી, એટલી બધી માટી ઉડાડી. તો તળિયે દુખી, પગની તો વાટ લાગી ગઈ, બંને પગની વાટ લાગી ગઈ. આ બહુ દુખી આવે ઊંચી એ ને બંને પગની વાટ લાગી ગઈ. ચાલતા હોય તો સ્પ્રે દવા બધું લેતા આવજો, તમારી તો તળિયે દુખી જાય, ખાલી પગ જ દુખશે, પગના તળિયે કશું કોઈ નહીં થાય. અહીંયા કેમ્પે રોકાયા હતા ને ગપ્પા ઠાકોરને લઈ ગયા, બધા ફોટો બનાવે. ચાલો એમને આરામ કરવા દો, એ પણ ચાલીને જો અર્જુન ઠાકોર, ગપ્પા ઠાકોર, અર્જુન ઠાકોર. ચલો ફોટા બધા ફોટા પડાવે. 2-3 ફોટા ઠાકોરની અંદર તો મળીને અમે આગળ નીકળી ગયા. પણ હવે અત્યારે એટલી ગરમી પડે ને બહુ બફારો લાગે, બધા કંટાળી. હવે તો મારે ટોપી રૂમાલ ને બધું ઓઢવું પડ્યું, બધા કંટાળી જાય. વાટ લાગી જાય બધા નહીં. હવે તડકો જ નીકળ્યો, હવે આટલી તો સવારે નહોતો ચાલુ હતું, તો હવે તડકો નીકળ્યો એટલે હવે બધાને ખબર પડી જાય કેટલું લાગે આજે ગરમી. પેંડા પડી જાય બધા એના, ફેંટા પડી જાય, પેંડા પડી જાય ભાઈ. જય બાબારી, જય બાબારી, જય બાબારી. ત્યાંથી ચાલીને તો અત્યારે ઘોડાવાળાએ પહોંચી ગયા. અંદર જોવા જઈએ સરસ કેવું હોય, જોઈએ તો ખરી જોવા બધા જાય તો બધા આપણે જઈએ. એકદમ મસ્ત મંદિર છે, 1 નંબર મંદિર છે. બરાબર અંદરથી બતાવો કેવું મંદિર છે. જો એક જ નંબર મંદિર છે. જો થોડા સા ये रामती बना मंदिर थोड़े कोड़ा मेन मंदिर मंदिर के अंदर
દર્શન કેટલું જો બધા બધા ઘોડાવાળા ધામ ઘોડાવાળા ધામ અત્યારે ઘોડાવાળા ધામ જ છે અમે બધા ફોટા પાડી વિડીયો ઉતારી મસ્ત મંદિર દર્શન કરીને બહાર જ આવી જશે અંદર બહુ બધી ભીડ દર્શન કરવા મળે ને દોસ્તો આજ તો હાલત બહુ જ ખરાબ થઈ ગઈ એક દિવસ તો ઠંડા પડી જાય ભગવાનની આગળ હેડી ગયા કે હેડી ગયા હેડી ગયા હેડે યાર હવે કોઈ નહીં સ્પ્રે માસું ગુડી ગુડી કરશું કરતા નહીં હેડે જા અત્યારે કેમ્પ આવી ગયો હોય અરે કેમ્પ ત્યાં મસ્ત પાણી પીઓ ચા તો ઈચ્છા નહીં પીવાની ચા તો નહીં પીવો પાણી પીશું મસ્ત હાલત બગડી ગઈ અત્યારે તો એક કેમ્પ આવ્યો તો એક કેમ્પે રોકાયા હતા થોડા આરામ કરવા 20 મિનિટ જેવો અડધો કલાક જેવો ચાર્જિંગ કરવા રોકાયા હતા અત્યારે હવે કેમ્પેથી નીકળી ગયા જો બધા તો આગળ થઈ ગયા બધાની આગળ બધાની જોડે થઈ ગયા ચાર્જિંગ કરવા પણ જય બાબારી ટેન્શન નહીં લેવાનું પાછા ભેગા થઈ જાઓ એટલે વધો નહીં હેડા કરશો જય બાબારી જય બાબારી કોણી જય બાબારી ચલો ભાઈ અત્યારે સેવાવાળા મળી જતા તો બેગ પીવા ને કોણી બોટલ આપી દીધી છે તો થોડું હેડી જાય પેટ તો ભરાઈ જાય પણ ચાલી જાય અરે ભાઈ જય બાબારી આપણે નહેર આવી ગઈ છે કઈ નહેર નહેરનું નામ શું હે શુક્લામ જો લહેર હે અડધી અડે પણ મસ્ત પાણી નાવા જેવું હોય પણ નવાય એવું ના એ લહેરમાં ના નવાય મરી જવાય બહુ ઠંડુ પાણી છે ના પણ જ્યારે નાવું હોય નાહી શકે આપણે નાવાની ઈચ્છા નહીં આપણે ક્યાં પાસે અહીંયા નાખશું બસ સર બીજું શું જોવે હવામાં પડાય ના હવે દોસ્તો આજના વાગ્યું છે 5:30 ને અત્યારે મસ્ત ઠંડો વાતાવરણ થઈ ગયો એકદમ બિલકુલ ઠંડો સૂરજ આવે પણ 2 મિનિટ સારું આવે પાછો જતો રહેજો અત્યારે તો વાદળ આવી ગયા દેખાતો જ નહીં 2 મિનિટ સારું આવે પાછો છાંયડો થઈ જાય તડકો તો આવતો જ નહીં આજ સવારનો તડકો નહીં એટલું સારું હોય પણ બફારો બહુ લાગે બહુ જ અરે દોસ્તો અમે શેવાળા કેમ્પે પહોંચી ગયા હતા 6 વાગે ને 6 વાગે મસ્ત આવી ગયા હતા ને ખાવા પીવા જો ખાઈ લીધું અત્યારે 1 કલાક આરામ કર્યો ને હવે અહીંયા શેવાળા તો રોકાવાનું નહીં બધા ના પાડે હવે જો આગળ કે 3-4 કિલોમીટર કેમ્પ આવે ત્યાં રોકાવાનું થઈ જાય તો થઈ જાય કારણ કે પછી કોને ખબર આપણે તો આવ્યા નહીં પહેલી વાર આવ્યા આ શેવાળા કેમ્પ હતો કેમ્પથી આગળ નીકળી ગયા દોસ્તો શેવાળાથી થોડો આગળ આવ્યા કેમ્પથી અત્યારે ઘર જોવા મળ્યો જે કે આપણે ગુજરાતનો ડી માટે ને જો અહીંયા ને ક્યુ માટે જો તમે પહેલી વાર નામ સાંભળ્યું છે મેં પહેલી વાર જ નામ સાંભળ્યું ક્યુ માટે પહેલી વાર હતો તો તમારે ખરીદી કરવી હોય ને તો તમારે રાજસ્થાન શેવાળામાં આવવું પડશે ક્યુ માટે જો શેવાળાથી 1 કિલોમીટર આગળ આવી ગયા હતા અને હવે અહીંયા જગ્યા મળી ગઈ ઊંઘવાની જો ખાટલા મળી ગયા બધા હોઈ જાય નિકો હે અરવી ખાટલા મળી ગયા